રાજકોટ મનપાના ભાજપના ઉમેદવારોને લઈને મોટા સમાચાર। રાજકોટના પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયરને લઈને મોટા સમાચાર। પૂર્વ મેયર નૈનાબેન પેડડિયાની કપાઈ શકે છે ટિકિટ। જૂથવાદને કારણે નૈનાબેનની ટિકિટ કપાઈ શકે। પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપ ડવને ફરી ટિકિટ મળે તેવી શક્યતા। શિક્ષિત અને નિર્વિવાદિત ચહેરાને કારણે પ્રદીપ ડવને ટિકિટ મળી શકે છે, તો પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાને પણ ફરી રિપીટ કરવામાં આવી શકે છે। નરેન્દ્રસિંહ જાડેજા માટે મોટા નેતાઓનું લોબિંગ। પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શિતાબેન શાહની ટિકિટ કપાઈ શકે। દર્શિતાબેન શાહે સામેથી જ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર ફરી લડી શકે છે ચૂંટણી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, શું લાગી રહ્યું છે? પૂર્વ મેયર અને તેમની સાથે કોની ટિકિટ કપાઈ શકે છે અને કોને ચાન્સ મળી શકે છે? ચોક્કસ જ્યારે ટૂંક સમયમાં રાજકોટની મહાનગરપાલિકાની ટિકિટ ભાજપ જાહેર કરવાનું છે, ત્યારે સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે આ જે ચહેરાઓ છે તેના પર ઓળખતા ચહેરાઓ છે, જાણીતા ચહેરાઓ છે, તેના પર સૌ કોઈની નજર હોય છે। મેયર હોય, ડેપ્યુટી મેયર હોય ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, અઢી વર્ષ સુધી તેમને જે લોકોના કામ કર્યા હોય અથવા તો લોકોમાં ક્યાંક અસંતોષ હોય, લોકોના પ્રશ્નો હોય, ત્યારે સૌથી પહેલું નામ છે નૈનાબેન પેઢડિયા। તેમની ટિકિટ કપાઈ શકે એટલા માટે કે જ્યારથી તેઓ આવ્યા ત્યારથી અનેક વખત વિવાદમાં આવ્યા। જૂથવાદનો એક જે જૂથ છે તેનો ભોગ પણ બન્યા છે અને વારંવાર તેઓ જે ચર્ચામાં રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે પૂર્વ મેયર છે ડૉક્ટર પ્રદીપ ડવ જાણીતો શિક્ષિત ચહેરો છે, સાથે સાથે પોતાના વિસ્તારની અંદર કામો પણ કર્યા છે તેવી વાત છે અને ગાંધીનગર સુધી મોટા નેતાઓનું તેને લોબિંગ પણ કર્યું છે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। નરેન્દ્રસિંહ જાડેજા છે પૂર્વ ડેપ્યુટી મેયર, તેમને પણ ટિકિટ મળે તેવી શક્યતાઓ છે। તેમને પણ મોટા નેતાઓ સાથે જે લોબિંગ પોતાનું કર્યું છે, ત્યારે તેમની પણ ટિકિટ મળે તેવી શક્યતાઓ છે। ક્ષત્રિય સમાજના અગ્રણી નેતા છે, ત્યારે તેમને પણ મોટા નેતાઓનું લોબિંગ કર્યું હોવાની વાત સામે આવી રહી છે। પોતે બિઝનેસમેન છે, બિલ્ડર છે, ત્યારે આ રીતે રાજકીય વગ ધરાવતા નરેન્દ્રસિંહ જાડેજા છે તેમને રિપીટ કરવામાં આવી શકે છે। જે ડૉક્ટર દર્શિતાબેન શાહ છે, તેમને સામેથી જ પૂર્વ ડેપ્યુટી મેયર છે અને વર્તમાન ધારાસભ્ય છે, તેમને સામેથી ચૂંટણી લડવાની ના પાડી છે, પરંતુ પોતે લોબિંગ કર્યું છે ઘનશ્યામભાઈ હેરભા, જે એક સામાજિક આગેવાન છે, ઉપરાંત અગ્રણી બિલ્ડર પણ છે અને વોર્ડ નંબર 2 અથવા વોર્ડ નંબર 10ની અંદર થોડો વિરોધ થતા અંદરખાને વોર્ડ નંબર 2માંથી તેમને ટિકિટ માટે દર્શિતાબેન શાહ છે તેમને લોબિંગ કર્યાની વાત સામે આવી છે। જયમીન ઠાકર એ જાણીતો ચહેરો છે, યુવા કાળથી તેઓ ભાજપની અંદર સક્રિય છે અને સામાન્ય કાર્યકરથી લઈ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેઓ બન્યા હતા, ત્યારે તેમનું પણ વોર્ડ નંબર 2ની અંદર ફાઇનલ માનવામાં આવે છે, કદાચ તેમને રિપીટ કરી શકે છે। પ્રદેશ સુધી પણ તેમને લોબિંગ કર્યું છે। પુષ્કર પટેલ કડવા પાટીદાર સમાજના આગેવાન છે, તેમને જે 3 વખત સતત તેઓ લડ્યા છે, જેના માટે તેમની ટિકિટ કપાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને સામેથી જ તેમને કદાચ મન મનાવી લીધું છે કે તેમને ટિકિટ જે નહીં મળી શકે અને સાથે સાથે પોતાના સાથીઓ છે તેમને ટિકિટ મળે તે માટે તેમને લોબિંગ કર્યું છે અને આગામી સમયમાં તેમને મહત્વપૂર્ણ હોદ્દો મળે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। પુષ્કર પટેલ એ જાણીતો ચહેરો છે, વર્ષોથી મહાનગરપાલિકાની અંદર તેમાં વર્ષો સુધી કામ કર્યું છે, સ્ટેન્ડિંગ કમિટી ઉપરાંત જે મહાનગરપાલિકાની અંદર કોર્પોરેટર તરીકે પણ 3 ટર્મથી છે। હરિભાઈ પટેલ છે, તેમના પુત્ર છે, પૂર્વ સાંસદ, ત્યારે રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે સંભવિત કહી શકાય ભાજપ જે થોડી જ વારની અંદર કદાચ સાંજ સુધીમાં નામ જાહેર કરે તેવી શક્યતાઓ છે, અનેક મોટા માથાઓના નામ કપાય તેવી શક્યતાઓ છે અને નવા ચહેરાઓ આવે તેવી પણ શક્યતાઓ છે। જી, આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે।